વડોદરાની ડભોઈ એપીએમસીની ચૂંટણીને લઈ રાજનીતિ ચરમસીમા પર કાયાવરોહણ જિલ્લા પંચાયતના સ્નેહ મિલન કાર્યક્રમમાં કોંગ્રેસના 70 થી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓ પંજાનો સાથ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો। કોંગ્રેસના જૂના કાર્યકર્તા પિયુષ પટેલ સહિત 2 થી 3 સહકારી મંડળીના આગેવાનો કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા છે। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ભાજપનો ખેસ પહેરાવી અને તમામને પક્ષમાં આવકાર્યા। સ્નેહ મિલન કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ ડભોઈ એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાવવાનો દાવો કર્યો। ડભોઈ એપીએમસીમાં મતદાન પહેલા જ ભાજપના 6 સભ્યો બિનહરીફ થયા છે, ત્યારે હવે ખેડૂત વિભાગની 10 બેઠકો ઉપર ચૂંટણી જોવાની છે। શૈલેષ મહેતાએ દાવો કર્યો કે ડભોઈની રાજનીતિમાં 2 ચાણક્ય છે, એક દિલીપ પટેલ અને બીજા અતુલ પટેલ। બંને સાથે હું ધારાસભ્ય તરીકે ઊભો હોય ત્યારે ભાજપના ઉમેદવારો સામે ઉભેલા એક પણ ઉમેદવાર જીતી શકે તેવી સ્થિતિમાં નથી। વિરોધ પક્ષના ઉમેદવારો પાસે તો મત આપવાનો પણ અધિકાર નથી। મારા જૂના મિત્રો અને બેવની સાથે હું ધારાસભ્ય તરીકે હોય, સરકાર વાપરી હોય, હવે ક્યાંથી બીજાનો નંબર લાગવાનો છે? કોઈ શું કરવા ચૂંટણી લડે છે મને ખબર નથી। એમાં 10 સામેના ઉમેદવારો 7 તો મંડળી જ નથી, એ પોતે મતદાર નથી। 9 જણાની મંડળી નથી, એ પોતે જ તે મત આપી શકે એવી પરિસ્થિતિમાં નથી। હવે એ મત આપી શકે એવી પરિસ્થિતિમાં ના હોય ને કે ના અમે ચૂંટણી જીતવાના, આ શક્ય મનાય?